નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। રાજ્યના કોઈ પણ ખૂણે જો કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન સુદ્ધા કર્યો તો તેની ખેર નથી। જો બીમારીમાં દવાખાનાની જગ્યાએ ડામ આપ્યા, કોઈનું વશીકરણ કર્યું, કોઈ મહિલા સાથે સમસ્યાનું સમાધાન લાવવા માટે ઉત્પીડન કર્યું તો ગયા સમજો। આવું એટલા માટે કારણ કે સરકારે અંધશ્રદ્ધા સામે કડક કાયદો ઘડવા માટે કમર કસી લીધી છે। હાઈકોર્ટના આદેશ બાદ હવે કોઈ પણ ચૂક ન રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। જો કોઈ પણ વ્યક્તિએ કાયદાનું ઉલ્લંઘન કર્યું તો પછી દોષિતને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ, એ સિવાય 5,000થી લઈને 50,000 સુધીનો દંડ પણ થઈ શકે છે। આખરે આ કાયદો કેટલો જરૂરી હતો? શું કાયદાથી હવે અંધશ્રદ્ધા ફેલાવતા લોકોમાં ફફડાટ ફેલાશે? શું અંધશ્રદ્ધાના કિસ્સાઓ ઘટશે? આ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત, મેલી વિદ્યાના ડામ, કાયદાની લગામ। તો હમણાં જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ વિધાનસભામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા હમણાં જ કાળા જાદુ સામે ગૃહમાં બિલ રજૂ કરવામાં આવ્યું છે। અત્યારે જ્યારે સમાચાર ચાલી રહ્યા છે ત્યારની જ આ ઘટના છે। અત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું છે। જે બિલ પર આપણે ચર્ચા કરવાના છે, જે બિલને આપણે વધુ સારી રીતે સમજવાના છે, તે બિલને સરકારે રજૂ કરી દીધું છે। એટલે પહેલા સમયગાળો 2 વાગ્યાનો હતો, પરંતુ અત્યારે બિલને રજૂ કરવામાં આવ્યું છે, જ્યાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આ બિલ રજૂ કરાયું છે। આ બિલ કેટલું મહત્વનું છે, કેટલી હદે જાગૃતતા ફેલાવશે લોકોમાં, જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે તેમાં ફફડાટ ફેલાશે, કેટલી હદે કાબૂ આવશે આવા કેસો પર, એ સવાલો ચોક્કસ છે જેને સમજવાનું સારી રીતે આજે અડધો કલાક સુધી 5 થી 5.5 એક્સપર્ટ સાથે ડિબેટ કરીશું। ચર્ચામાં આપણે તમામ સવાલોના જવાબ આપીશું। જે બિલની રાહ જોવાઈ રહી હતી તે અંધશ્રદ્ધા, કાળા જાદુને રોકવા માટેનો કાયદો વિધાનસભામાં બિલ સ્વરૂપે રજૂ કરી દેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકાર આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા બિલને રજૂ કરવામાં આવ્યું છે। જો કે અન્ય રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર, ઓરિસ્સા જેવા રાજ્યો એવા છે કે જ્યાં આ બિલ પહેલેથી છે। જે લોકો મેલી વિદ્યા કરે છે તેમના વિરુદ્ધ કાયદાની કડક જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં પણ આવું થાય તે માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટે સમગ્ર મામલે સરકારને આદેશ આપ્યા કે તાત્કાલિક આ મામલે બિલ બનાવવામાં આવે, રજૂ કરવામાં આવે, જેથી કરીને જે પ્રકારના કિસ્સાઓ વધે છે તેના ઉપર ડામ લાવી શકાય। હવે ગૃહ રાજ્યપ્રધાન દ્વારા બિલને રજૂ કરાયું છે।